આઠમો રહીએ છીએ છેલ્લા 25 વર્ષથી અને અમારી બાજુમાં એક રિલાયન્સનું ટાવર ઊભું કરાયેલું છે, લગભગ 20 વર્ષ જૂનું છે. હવે એને છેલ્લા 6-7 વર્ષથી બંધ છે, એને મેન્ટેનન્સ થતું નહીં અને બંધ હોવાથી કોઈ વખત દેખભાળ કે સાર સંભાળ રાખતું નહીં. એ હિસાબે હાલ હમણાં જે વાવાઝોડું આવ્યું એમાંથી 1-2 વખત પેલા ભાઈ દેસાઈ કોંજીભાઈ છે એમના ઘર ઉપર એક હરિયો પડેલો, એ સિવાય બીજા પણ ઘણા પડેલા. અને ગઈકાલે પરમ દિવસ જે વાવાઝોડું આવ્યું એની અંદર અમારી સામે જે દિલીપભાઈ જયંતિલાલ પટેલ છે એમના મકાન ઉપર જે પ્લેટો લગાવેલી સોલરની એની ઉપર પડી અને આખું પ્લેટને કોણું પાડી દીધેલું છે કે જે જો કદાચ પેલો ભાઈ એમનો એક બાબલો છે ઉપર ઊંઘે છે અને રાત્રિ દરમિયાન જો કંઈ વાવાઝોડામાં આવવું પડે તો માણસનો શું હાલ થાય. એટલે ખરેખર આ ટાવર જે છે એ ટાવર એમને રિલાયન્સ કંપનીને જો ચાલુ ના રાખવા તો સત્વરી ઉતારી લે અથવા તો પછી એને બંધ કરીને બધું વ્યવસ્થિત કરવાનું કરે સમારકામ. અને જે એના ભાડુઆ તે જમીનો જેને આપેલી છે મકાન માલિકે, તો એ પણ આની અંદર એનું તજવીજ કરીને લઈ લે. બરાબર આવ્યું છે. અને બીજું હમણાં જો નજીકમાં જે કે હેલિકોપ્ટર આપેલું દુર્ઘટના બની વિમાનની એની અંદર કોઈ શું જો માણસ કોઈનો મરી જાય તો માણસ મરી જાય પછી કંઈ થવાનું નહીં અને પૈસા પછી આપણે પૈસા શું કામના. પણ આ સત્વરે જે છે એ ઉતારી લે એમાં મજા આવે એવું છે. હવે આ મને આટલો ન્યાય સાચું મળે એ જ અમારી અપીલ છે. બાળકો ઊંઘ્યા હોય તો બાળકોને શુદ્ધ થાય દશા અમારી. તો ટાવર પડે કે હરૈયા પડે કે કોઈ પડે તો બાળકો શું કરીએ અમે? ઝૂંપડા અમારા કાચા તો અમે તો સબ બધા મરી જઈએ. શું કરવાનું? એની જવાબદારી ટાવર લે છે તો એ જવાબદારી લેતો હોય અમારી તો અમે રવા દીજીએ એનું ટાવર. બરોબર ને? કેટલા વર્ષથી બંધ છે આ ટાવર? 6 વર્ષથી બંધ છે એ ટાવર. 6 વર્ષથી અમે હેરાન થઈએ જ છીએ. વાયર બોટ પડે, વાયર પડે. બોલો. આ તમારું મકાન અહીંયા જ આવેલું? આર્યું અમારું મકાન આર્યું ના પતરાવાળું. બરોબર છે. આ પતરાવાળું એ મારું છે. આ ડાયરેક્ટ પતરાવાળું આ બીજો પડે જો. આ જો આવા સારૈયા પડે. હવે અમારે કરવાનું શું? 350-400 ફૂટ આ જો આસન જો હજુ એક તો ભરાયેલો છે. બરોબર? તો પછી અમારા આવા કાચા ઘર છે જુઓ. હવે આ અમારું પતરાવાળું ઘર. હવે આવું ઘર અમારું પડે ઉપર તો અમે શું કરીએ બોલો? તો પતરાને હોબળો મારા બાળક અને આવડા બાળકો રમતો હોય નીચે નીચે આપણે ગરમીના બહાર બેઠા હોઈએ તો મરી જઈએ શું થઈએ? મારા જનાવર બેઠો હોય, મારે ગાયો છે તો મારા લેલો બેઠો હોય, મારી ગાયો બેઠી હોય તો હું દશા આવે? ગરમીને તો સૌ બધું બહાર જ બેઠું હોય ને. બસ વડનગરનો વતની છું. પટેલ દિલીપભાઈ જયંતિલાલ ગોસ્કોર દરવાજા કોરોના માટમાં રહું છું. આ સોલાર પ્લાન્ટને ખાયેલો છે. આ ટાવર ભંગાટ 6 વર્ષથી પડી કોઈ હમું જોતું નથી હોતું. વારંવાર આવા હળિયા પડે છે. અમારે ઉપર ઊંઘીએ ધાબા ઉપર તો અમારા ઉપર પડે તો શું કરવાનું? મને કોણ જવાબ આવે? વારંવાર બોલ્ટ પડી રહ્યા છીએ. બોલ્ટ પડી સામાન્ય પવન આવતા બોલ્ટ પડી. માણસને હા ના થાય તેનું જવાબદાર કોણ રહેશે? માણસને કોઈ હા ના થાય તો જવાબદારી કરની.